આજે આપણે નવું ચેપ્ટર તરફ જઈએ. ચેપ્ટર નંબર 6 ત્રિકોણ. દરેક છોકરા માટે આઈએમપી ચેપ્ટર કહેવાય, કારણ કે એમાંથી 4 માર્ક્સનો પ્રમેય આવે અને પાસ થવા માટે જરૂરી છે. માટે ત્રિકોણના 4 પ્રમેયમાંથી એક પ્રમેય પરીક્ષામાં પૂછાય છે. આજે આપણે ત્રિકોણ ઉપર જઈએ. 6થું ચેપ્ટર ત્રિકોણ. તો ત્રિકોણમાં પહેલાં એની પ્રાથમિક માહિતી લઈએ કે સમરૂપ આકૃતિ. તો સમરૂપ આકૃતિ કોને કહેવાય? પહેલાં અહીંયા એની પ્રાથમિક માહિતી લઈએ. સમ આકૃતિ અથવા સમરૂપ આકૃતિ. સમ આકૃતિ અથવા સમરૂપ આકૃતિ. તો સમ આકૃતિ અથવા સમરૂપ આકૃતિ કોને કહેવામાં આવે? જે બે આકૃતિઓ કેવી હોય? જે બે આકૃતિઓનો આકાર સમાન હોય. જે બે આકૃતિઓના આકાર સમાન હોય તેને સમરૂપ આકૃતિ જે બે આકૃતિના આકાર કેવા હોય? સમાન હોય તેને સમરૂપ આકૃતિ કહેવામાં આવે, અથવા સમ આકૃતિ પણ કહેવાય. આપણે તો એ સમરૂપ લખીએ એટલે તમને વાંધો ના આવે, નામ કેમ બદલાય એમ. સમરૂપ આકૃતિ કોને કહેવામાં આવે? જે બે આકૃતિઓના આકાર સમાન હોય તો તેમને સમરૂપ આકૃતિ કહેવાય. ધારો ઉદાહરણ લઈએ તો ધારો કે આ કયો આકાર થઈ ગયો? ચોરસ. ભલે ને નાની હોય કે મોટી હોય, તો આ જો બંને શું? ચોરસ. તો આ બંનેને શું કહેવામાં આવે? સમરૂપ આકૃતિ. એ રીતના ધારો કે આને શું કહેવામાં આવે? ત્રિકોણ. આ પણ ત્રિકોણ. તો આને પણ સમરૂપ એને પણ શું કહેવામાં આવે છે? સમરૂપ આકૃતિ કહેવામાં આવે. કે જે બેના આકાર કેવા હોય? સમાન હોય. જે બે આકૃતિના આકાર સમાન હોય તો તેને સમરૂપ આકૃતિ કહેવામાં આવે. જેમ કે નાનો મોટો ગમે તે હોય પણ એના આકાર કેવા હોય? તેને સમરૂપ આકૃતિ કહેવામાં આવે છે. આકાર નાના મોટા હોઈ શકે પણ આકાર એક જ સરખો હોય તો તેને સમરૂપ આકૃતિ કહેવામાં આવે છે. આ આકૃતિ એકરૂપ હોય તે જરૂરી નથી. એકરૂપ એટલે શું? એકરૂપ હોય એટલે શું? પહેલાં આ સમરૂપ આકૃતિ છે પણ એકરૂપ નથી. સમરૂપ આકૃતિ છે પણ એકરૂપ નથી. આ આકૃતિઓ સમરૂપ છે પરંતુ એકરૂપ નથી. કારણ કે સમરૂપ આકૃતિ એટલે શું અને એકરૂપ એટલે બંનેમાં ફરક શું હોય? સમરૂપ આકૃતિ એટલે શું હોય? સમરૂપ આકૃતિમાં બંનેમાં ફરક શું છે? જો અહીંયા તમને બતાવું. સમરૂપ આકૃતિમાં અને એકરૂપમાં. સમરૂપ આકૃતિ હોય તો બાજુઓના ગુણોત્તર સમાન હોય. બાજુઓના ગુણોત્તર સમાન હોય અને ખૂણાઓ બંને આકૃતિના ખૂણાઓ સમાન હોય. જ્યારે એકરૂપ આકૃતિમાં શું છે? બંનેમાં આટલો ફરક. એકરૂપ આકૃતિમાં બાજુઓ સમાન હોય. બાજુઓ કેવી હોય? સમાન હોય. બાજુઓ સમાન હોય. ખૂણા પણ સમાન હોય. ખૂણા પણ સમાન. તો એને એકરૂપ. અહીંયા ખૂણાઓ તો બંને સમાન છે પણ અહીંયા બાજુઓ સમાન. જ્યારે બાજુનો ગુણોત્તર સમાન છે. બાજુનો ગુણોત્તર. તો ગુણોત્તર એટલે શું? ગુણોત્તર એટલે શું? બાજુઓ સમાન એટલે બાજુ તમને ખબર પડી જાય, પણ ગુણોત્તર એટલે શું? તો ગુણોત્તર એટલે AB અપોન PQ, BC અપોન QR, AC અપોન PR, જેના ગુણોત્તર કહેવામાં આવે. આનો ગુણોત્તર સમાન હોય એટલે કે AB અપોન PQ, તો આ ગુણોત્તર કહેવામાં આવે. BC અપોન QR, AC અપોન PR. આના ગુણોત્તર કહેવામાં. આ ગુણોત્તર સમાન હોય
તો તેવી બે આકૃતિઓને શું કહેવામાં આવે છે? એક સમરૂપ આકૃતિ. તેવી આકૃતિઓને કેવું કહેવામાં આવે છે? સમરૂપ આકૃતિ. જ્યારે એકરૂપ આકૃતિમાં શું હોય કે AB બરાબર PQ, BC બરાબર QR અને AC બરાબર PR. ત્યાં બાજુઓ સમાન હોય. ત્યાં શું હોય? બાજુઓ સમાન હોય તો તેને એકરૂપ આકૃતિઓ, અને સમરૂપને શું કહેવામાં આવે છે? જેના ગુણોત્તર સમાન હોય એને સમરૂપ આકૃતિઓ કહેવામાં આવે છે. આ તમને એકરૂપ અને સમરૂપતામાં ભેદ સમજાવી દીધો. એકરૂપ અને સમરૂપતા શું ભેદ છે? તો એકરૂપ અને સમરૂપતામાં આટલો ભેદ છે. એકરૂપમાં બાજુઓનો ગુણોત્તર સમાન હોય, આ સમરૂપમાં બાજુઓનો ગુણોત્તર સમાન હોય. એકરૂપમાં બાજુઓ સમાન હોય, ખૂણા તો બંનેમાં સમાન હોય. ખૂણા તો શું હોય છે? બંનેમાં સમાન હોય છે. હવે બહુકોણ તમે ભણી ગયેલા આગળ. તમે 9મા ધોરણમાં બહુકોણ વિશે તમે ભણી ગયેલા છો. તો સમાન બાજુઓના બહુકોણ અનુરૂપ બાજુઓના સમાન હોય. સમાન બાજુઓવાળા બહુકોણના અનુરૂપ ખૂમાન એટલે સમાન બાજુવાળા બહુકોણના બાજુઓવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન બાજુઓવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ કેવા હોય? સમાન હોય અને તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર અને તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય તો શું આવ્યું? સમાન બાજુઓવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને બાજુઓનો ગુણોત્તર કેવો હોય? સમાન હોય તો તે બહુકોણ એકરૂપ કહેવાય. તો તે બહુકોણ સમરૂપ કહેવાય. તો તે બહુકોણ શું કહેવામાં આવે? સમરૂપ. અને સમરૂપનો સંકેત તો તમે જાણો જ છો. આ જે છે એ સમરૂપનો સંકેત છે અને એકરૂપનો સંકેત છે એ પણ તમે ભણી ગયેલા છો. એકરૂપનો સંકેત છે આ જે ખૂણો હોય એને એકરૂપનો સંકેત, એને શું કહેવામાં આવે છે? એકરૂપનો સંકેત કહેવામાં આવે છે. તો આ વાત થઈ તમારે સામાન્ય વાત થઈ, સમરૂપ આકૃતિ વાત થઈ. એના પછી સમરૂપ આકૃતિ એકરૂપ આકૃતિનો તફાવતની ખબર પડી, એના પછી બહુકોણની ખબર પડી. હવે આપણે એનાથી થોડા આગળ તરફ પ્રયાણ કરીએ. હવે બહુકોણ સમરૂપ હોય આપણે જોઈ ગયા. એના પછી સ્વાધ્યાય 6.1 તરફ જઈએ. સમરૂપના તમને ખબર પડી ગઈ. અહીંયા આકૃતિ દ્વારા મેં બંને સમજાવી દીધા છે. હવે આ બે ત્રિકોણ સમરૂપ કહેવાય, આ બે ચોરસ સમરૂપ કહેવાય. એ બે ત્રિકોણ સમરૂપ અને ચોરસ સમરૂપ. કારણ કે ધારો કે આ ખૂણો 50 હોય, આ પણ 50 હોય, આ 65 હોય, તો આ પણ 65 હોય, અને આ પણ 65 હોય, આ પણ 65 હોય. આ રીતના જો ખૂણાઓ એકરૂપ હોય અને બાજુઓ કેવી હોય? બાજુઓનો ગુણોત્તર સમાન હોય તો તેને સમરૂપ કહેવાય. તેને શું કહેવામાં આવે? સમરૂપ. એટલે દરેકને ખબર પડી ગઈ હશે. હવે આપણે સ્વાધ્યાય ઉપર જઈએ. આના ઉપરથી, આ માહિતી ઉપરથી સ્વાધ્યાય છે. આ માહિતી ઉપરથી હવે સ્વાધ્યાય ઉપર જઈએ આપણે. સ્વાધ્યાય તો સ્વાધ્યાય 6.1. એમાં શું કીધું? જો અહીંયા પહેલો દાખલો, કૌંસમાં આપેલા શબ્દોના સાચા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. બધા વર્તુળો ખાલી જગ્યા છે. ખાલી જગ્યા. પહેલું
બધા વર્તુળો ખાલી જગ્યા છે તો શું આવે? બધા વર્તુળો ખાલી જગ્યા છે તો બધા વર્તુળો કયા આવે? સમરૂપ જ હોય, કારણ કે એની આકૃતિઓ કેવી હોય છે? સમાન જ હોય. તો બધા વર્તુળો કયા હોય? હંમેશા સમરૂપ, કારણ કે એકરૂપ ના હોય. એકરૂપ એટલે કે બંને આકાર માપ સરખા હોય. કોઈક 2 સેમી ત્રિજ્યાવાળું હોય, કોઈક 4 સેમી ત્રિજ્યાવાળું હોય, એટલે એમનું માપ બદલાઈ જાય. માપ બદલાઈ જાય માટે એ એકરૂપ થાય નહીં, પરંતુ બંનેની આકૃતિ એક જ સરખી છે માટે બધા જ વર્તુળો કેવા કહેવામાં આવે છે? સમરૂપ કહેવામાં આવે છે. બધા ચોરસ ખાલી જગ્યા છે, બધા ચોરસ ખાલી જગ્યા છે તો એ પણ સમરૂપ થાય. બધા ચોરસ હંમેશા સમરૂપ જ થાય, એ પણ એકરૂપ ના થાય, કારણ માપ બદલાઈ શકે પણ ગુણોત્તર તો કેવો રહે? સમાન રહે. ખૂણાઓ પણ સમાન રહે માટે બધા ચોરસ પણ કેવા થાય છે? સમરૂપ થાય. બધા વર્તુળ સમાન, બધા ચોરસ સમાન હોય છે. બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. તો કયા બધા ત્રિકોણ આવે? એકરૂપ ત્રિકોણ કે સમરૂપ ત્રિકોણ? તો સમરૂપ આવે. કયા? બધા સમરૂપ ત્રિકોણ. બધા સમરૂપ ત્રિકોણ અથવા સમબાજુ શબ્દ વાપર્યો હોય તો સમબાજુનો ઉપયોગ કહેવાય. સમબાજુ 3 ત્રિકોણ આવે. ત્રિકોણના પ્રકાર કેટલા આવે? સમબાજુ, વિષમબાજુ અને સમદ્વિબાજુ. વિષમબાજુ એટલે ત્રણેય બાજુ સરખી ના હોય તો એ તો સમરૂપ થાય જ નહીં. 2 બાજુ સરખી હોય, એક સરખી, એ પણ ના થાય. અને ત્રણેય બાજુ સરખી હોય તો એનો ગુણોત્તર સમાન થાય જ, અને ગુણોત્તર સમાન થાય તો એ ત્રિકોણો કેવા થાય? સમરૂપ થાય. માટે બધા જ ત્રિકોણો કેવા હોય છે? હંમેશા બધા જ ત્રિકોણો હંમેશા સમરૂપ હોય છે. બધા ત્રિકોણ હંમેશા સમરૂપ હોય છે. જો 2 બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય, જો 2 બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય, જો 2 બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય અને તેમની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય અને તેમની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય તો તેમના 2 બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય અને તેમની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય તો સમાન સંખ્યાની બાજુવાળા બહુકોણ સમરૂપ થાય. તો કેવા થાય? તો હોય તો સમાન સંખ્યાની બાજુવાળા, તો સમાન સંખ્યાઓની બાજુઓવાળા બહુકોણ સમરૂપ થાય. તો ક્યારે સમરૂપ થાય? આપણે હમણાં જ લખ્યું હતું છેલ્લે. તો જો 2 બહુકોણના અનુરૂપ બાજુઓ સમાન હોય અને તેમની અનુરૂપ બાજુઓ ખૂણાઓ સમાન હોય, ખૂણાઓ સમાન હોય, અનુરૂપ બાજુઓ સમાન હોય તો તે 2 બહુકોણ કેવા થાય? સમરૂપ થાય. એટલે જે 2 બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને અનુરૂપ બાજુઓ સમાન હોય તો તે કેવા થાય? સમરૂપ થાય છે. પછી નીચેની જોડીઓના 2 જુદા જુદા ઉદાહરણ આપો. સમરૂપ આકૃતિ તો આપણે હમણાં જ દોરેલી સમરૂપ આકૃતિ, 2 ત્રિકોણ, 2 ચોરસ, અને સમરૂપ ન હોય તેવી આકૃતિ તો અલગ અલગ માપની દોરી શકાય. એના પર અહીંયા નીચે આપ્યું છે એક્ઝામ્પલ નંબર 3. શું કીધું છે? નીચેના ચતુષ્કોણ સમરૂપ છે કે નહીં જણાવો. સમરૂપ છે કે નહીં જણાવો. જો અહીંયા આકૃતિ આપીએ, પહેલી એક આ આકૃતિ આપી છે અને એક આવી આકૃતિ આપી છે. જો અહીંયા PQRS આ 1.5 છે
1.5 1.5 સેમી. જ્યારે આમાં 3 સેમી 3 સેમી 3 સેમી 3 સેમી. તો ABCD આનો અર્થ થાય કે 90° કાટખૂણા. આનો અર્થ શું થાય? કાટખૂણા થાય. સમરૂપ છે કે નહીં? તો આપણે ગુણોત્તર તો સમાન થશે. અહીંયા આ બંને આકૃતિનો ગુણોત્તર, બાજુઓનો ગુણોત્તર સમાન થશે. આનો બાજુઓનો ગુણોત્તર કેવો થશે? સમાન થશે. બાજુઓનો ગુણોત્તર સમાન થશે. બરાબર. 1.5 ભાગ્યા 3 કરો બરાબર 1/2 દરેકનો સમાન થશે. પરંતુ ખૂણાઓ કેવા થશે? ખૂણાઓ અસમાન. કેમ? તો ચોરસના બધા જ ખૂણા કાટખૂણા હોય ત્યારે સમબાજુના બધા જ ખૂણા કાટખૂણા હોતા નથી. માટે ચોરસ અને સમબાજુ ચોરસ બંને સમાન હોતા નથી. માટે આ સમરૂપ છે નહીં. માટે શું નથી? આ સમરૂપ છે નહીં. ખૂણાઓ સમાન માટે સમરૂપ નથી. માટે સમરૂપ નથી. તો આ વાત થઈ તમારે સ્વાધ્યાય 6.1ની એ સમરૂપ છે કે નહીં એની વાત થઈ. એના પછી આપણે જોઈએ ત્રિકોણની સમરૂપતા. આ દરેકને આમાં ખબર પડી ગઈ હશે, કોઈને તકલીફ હશે નહીં. એના પછી ત્રિકોણની સમરૂપતા. એના પછી ત્રિકોણની સમરૂપતા. ત્રિકોણની સમરૂપતા કોને કહેવામાં આવે? બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય. શું હોય? બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય. બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ કેવા હોય? સમાન હોય. અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય. તો બે ત્રિકોણ કેવા કહેવાય? સમરૂપ. જો બે ત્રિકોણ અનુરૂપ ખૂણાઓ સમાન હોય તેમની અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન હોય તો બાજુઓ સમપ્રમાણમાં છે. ત્રિકોણ સમરૂપ છે તો બાજુઓ સમપ્રમાણમાં ગુણોત્તર સમાન હોય તો બંને ત્રિકોણ સમરૂપ છે તેમ કહેવાય. આપણે એના આકૃતિ દ્વારા સમજીએ. ધારો કે આ એક આકૃતિ છે, આ ત્રિકોણ છે ABC, આ 2, આ 3, આ 4, આ 50, આ 60, આ 70. એ રીતના બીજો ત્રિકોણ દોરીએ. PQR 6, 9, 12. આ પણ 50, 60 અને 70. હવે જો અહીંયા તમે પહેલી બે શરત છે સમરૂપતાની. કેટલી શરત છે? 2. અનુરૂપ ખૂણાઓ સમાન હોય. પહેલી શરત કઈ છે? અનુરૂપ ખૂણાઓ
સમાન. તો જો અહીંયા ખૂણો એ બરાબર પી બરાબર 50 અને ભાઈ બી બરાબર ક્યુ બરાબર 60 અને પછી સી બરાબર આર બરાબર 70. આપણે ધ્યાન રાખવાનું ત્રણેયનો સરવાળો 120 થવો જોઈએ, 180 થવો જોઈએ. જો ત્રણ આવી ગયા ખૂણા, અનુરૂપ ખૂણાઓ સમાન, અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન, અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન. પહેલાંનો બાજુનો ગુણોત્તર લઈએ એ બી અપોન પી ક્યુ. તો તમે જોશો એ બી બરાબર 2, પી ક્યુ બરાબર 6 બરાબર 1/3 આવશે. એના પછી તમે બીસી અપોન ક્યુ આર, તો બીસી બરાબર 3 છે, ક્યુ આર બરાબર 9 છે, તો 3 તારી 9, 1/3. અને એસી અપોન પી આર, તો એસી બરાબર 4 છે, પી આર 12 છે, તો 4 તારી 12, 1/3. જો આ ત્રણેયનો ગુણોત્તર કેવો છે? સમાન છે. ત્રણેયનો ગુણોત્તર કેવો છે? સમાન છે. એ બી અપોન પી ક્યુ, બીસી અપોન ક્યુ આર, એસી અપોન પી આર બરાબર 1/3 સમાન આવી ગયો. ગુણોત્તર એટલે બાજુઓ ખૂણાઓ સમાન આવી ગયા, બાજુનો ગુણોત્તર સમાન આવી ગયો. માટે ત્રિકોણ એ બી સી, હજી વાર લાગશે આજે 50 મિનિટ ઉપર થશે. હા હા અચ્છા ભાઈ રેકોર્ડિંગ થાય એટલે એબીસી એકરૂપ સમરૂપ શું થશે? પીક્યુ આર. એબીસી સમરૂપ પીક્યુ આર થશે. એટલે કે આ વાત થઈ ત્રિકોણની સમરૂપતા. આ વાત થઈ શાની? ત્રિકોણની સમરૂપતા. એટલે કે ખૂણાઓ એકરૂપ હોય, સમાન હોય અને બાજુઓનો ગુણોત્તર સમાન હોય તો આ બંને ત્રિકોણ કેવા કહેવામાં આવે છે? સમરૂપ ત્રિકોણ કહેવામાં આવે છે. બંને ત્રિકોણને શું કહેવામાં આવે છે? સમરૂપ ત્રિકોણ કહેવામાં આવે છે. જય સ્વામિનારાયણ.